વ્યક્તિની ચડતી અને પડતી આવે એના પહેલા ભગવાન કોઈ નિશાન દે. આવે દિન ચડતી તણા, આવે દિન પડતી તણા. કોઈ વ્યક્તિની પડતી આવવાની હોય તો પ્રથમ નિશાન થાય, એના ચિહ્ન. સાથ જાય સજ્જન તણો. કોઈ સજ્જન વ્યક્તિ તમારા જીવનમાંથી જાય તો સમજજો કે હવે ટૂંક સમયમાં કંઈ ખરાબ થવાનું છે. સાથ જાય સજ્જન તણો અને વધે અભિમાન. ના, હું જ હાચો, હું કહું એ જ ખરું. સમજો, શોર્ટ ટાઈમમાં કંઈ પ્રોબ્લેમ થશે. પરમાત્મા રૂબરૂ આવીને ના કે, અને કદાચ પરમાત્મા જો શિવજી રૂબરૂ આવે તો તમે હું ઓળખી જ ના શકે. આપણે તેને 10 રૂપિયા આપીને પગાર દઈએ, જા બધા આગળ કે. આવે દિન ચડતી તણા, તેના પ્રથમ નિશાન. વ્યક્તિની ચડતી થવાની હોય ને તો એના પ્રથમ નિશાન હોય સાથ થાય સજ્જન તણો. વ્યક્તિને સજ્જનનો સાથ થાય, એના જીવનમાં સજ્જન વ્યક્તિ આવે અને ન રહે અભિમાન. એ વ્યક્તિમાં અભિમાન ના રહે. આ જીવનની અંદર સજ્જનતા અને દુર્જનતાની આ વ્યાખ્યા ખૂબ અદ્ભુત રહસ્ય છે. નિત્ય કર્મ કેમ કરવું પડે, કેમ નિત્ય કર્મ જરૂરી છે, એ વિષય ખૂબ મહત્વનો છે. પણ એના પૂર્વે એક થોડી સૂચનાઓ છે જે વિપુલભાઈ